માં ક્યાં હું કામ પડ્યા છે મિત્રો બનાવી છે મેં ને બળે છે ગામની તો મિત્રો બળતું એને બળવા દેવી થતી હોય ઠરવા દેવી ને અમારું જે કામ હોય અમે કામ કરતા રહીએ છીએ समझ रहे हो समझ रहे हो ना એવું થયું કે હું મારો પોતાનો વિડીયો બનાવું તો મારો વિડીયો બનાવ્યો છે તો જેટલું આવડતું એટલું બોલતો હતો આજે મને એવું તો હાલો ગાઈસ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈસ કેમ છો બધા મજામાં તો મજામાં જ રહેજો મિત્રો કે હું પણ મજામાં જ છું કે મિત્રો હું મારા કામની વાત કરું તો 15 થી 2 મહિના જેવા 2 મહિના જે થઈ ગયા છે તો હું બ્લોગ બનાવું છું બ્લોગ મારીથી બનતો જ નથી આજ મને એવું થયું કે લાઈવમાં હું ચાલુ કરું અને બ્લોગ થોડોક બનાવું તો મિત્રો હું બ્લોગ બનાવું છું તો મિત્રો તમને બ્લોગ મારો સારો લાગે તો કોમેન્ટ જરૂર કરજો ને શાબાશ બેટા બીજી વાત એ કે ઘણા ટાઈમથી હું બ્લોગ બનાવું છું બ્લોગ મારાથી બનતો જ નથી ને અવાજે મારો કાંઈ સારો નીકળતો નથી તો મિત્રો હું બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું આજ મને એવું પાછું થયું કે ઘણા ટાઈમથી બ્લોગ બનાવું કે બ્લોગ બનાવો છો બ્લોગ નથી બનતો તો મિત્રો આજ મને એવું થઈ ગયું કે હું આજ બ્લોગ બનાવવા લાગુ તો આ ધાબાની ઉપર આવી ગયો છો જો તમે તો આજ મારો પહેલો બ્લોગ છે મિત્રો તો આને સપોર્ટ કરજો ને થોડોક વાયરલ કરવામાં થોડોક સપોર્ટ દેજો મિત્રો તો આપણે બ્લોગ બનાવી છીએ તો મિત્રો અમે વાળી હાટો રાખ્યા છે કે સૌરભભાઈના વિડીયો જોયા છે ઘણા તો આપણે એને વિડીયો બનાવવાનો છે તો ચશ્મા પહેરીને કે આપણે એની જો એક વિડીયો બનાવવાનો છે તો આપણે વિડીયો બનાવશું નહીં જો તો આપણે બીજા વિડીયોની અંદર એ વિડીયો આવશે તો મિત્રો તમને આ વિડીયો મારો સારો લાગે તો જરૂર છે મને સપોર્ટ કરજો અને આ વિડીયો વાયરલ કરવામાં થોડો સપોર્ટ દેજો ને મિત્રો આ જો અમારું ભાવનગરનો થોડોક નજારો છે તો આ નજારો તમે પણ જુઓ આ અમારું ભાવનગર છે સૂર્ય દાદા સમકાય જો આમ કશાય કે GJ4 ભાવનગર તો મિત્રો ભાવનગર તો મોટું જ છે આપણે ગુજરાતમાં પહેલો નંબર આવે ભાવનગરમાં કે ગુજરાતમાં પહેલો નંબર આવે અમદાવાદ GJ4 છે અમારે GJ1 અમદાવાદ છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જો તમને અમારા વિડીયોમાં તમને થોડોક પણ તમે ફરક બતાવતો હોય તો મિત્રો કમેન્ટ કરીને જરૂર બતાવજો કે મિત્રો આ મારો પહેલો વિડીયો છે આવડ્યું છે તો મિત્રો જરૂરથી અમને જણાવજો કે મિત્રો આ વિડીયોને વાયરલ કરવામાં થોડું સપોર્ટ દેજો તો આ તમારો ભાઈ પણ આગળ આવશે તો અમે પણ વિડીયો થોડાક બનાવીશું તો મિત્રો ઘણા મેં વિડીયો જોયા કે તમે આમ કરો તેમ કરો ફલાણું કરો ઢીકણું કરો તો ઘણો કોશિશ કરી પણ કોશિશ કામયાબ ન થાય તો મિત્રો અત્યારે મને એવું થયું કે હું મારો પોતાનો વિડીયો બનાવું તો મારો વિડીયો બનાવ્યો છે કે ઘણું બોલતો હતો બોલું કરતો હતો બોલાતું નહોતું ખાલી એક જ લાઈન બોલાતી હતી કે જય માતાજી જય દ્વારકાધીશ હાલો ગાઈસ કેમ છો તમે એવું બોલાઈ જતું હતું તો જેટલું આવડતું હતું એટલું બોલતો હતો આજે જ મને એવું થયું કે આજ મારા મનની વાતો હું તમને શેર કરી દઉં કે જેટલું મને આવડતું એટલું બોલી ગયો કે મિત્રો કે આપણે એવું મને હું તો એવું સમજીને કહું છું કે આ મારો ભાઈ છે કોઈ બીજો કોઈ નથી તો મિત્રો ગમે એમ કરો વિડીયો વાયરલ થાય એમ થોડોક સપોર્ટ દેજો ને મિત્રો અમને પણ થોડીક વિડીયો બનાવવાની ખાઈશ તો ઘણી હતી તો વિડીયો બનાવી છે મેં જેવો આવડે એવો છે ને મિત્રો ઘણા માણસો અમને કહે છે કે સાના માના કામ કરો તમારું કામ કરતા હોય કરી ખાવ કે તમે આમાં એમાં ફલાણામાં ઢીકણામાં ક્યાં હું કામ પડ્યા મિત્રો બનાવી છે મેં ને બળે છે ગામની તો મિત્રો બળતું એને બળવા દેવી થતી હોય ઠરવા દેવી ને અમારું જે કામ હોય અમે કામ કરતા રહીએ છીએ समझ रहे हो ना મિત્રો બીજી વાત એ કે અમે ડામર રોડ મજૂરી કરીએ છીએ મજૂરી કરતા આ વિડીયો બનાવતા જઈએ ટાઈમ પાસ કરતા જઈએ તો મિત્રો તમને આ વિડીયો કેમ તમને લાગે છે વિડીયો જો તમને સારો લાગે તો અમને જરૂરથી જણાવજો
કે મિત્રો જેટલું આવડે એટલું અમે બોલીએ છીએ. તો મારો મોબાઈલ છે આ નાનો છે, મોટો મોબાઈલ નથી કે આપણે ગામની કોણે તો આપણે કરીને એવી કે મોટા મોબાઈલ લઈ લઈને મોટા મોબાઈલ લઈને આપણે બ્લોગ બનાવી, વિડીયો બનાવી, આમ કરવી. તો આપણી પાસે 10-12 હજાર મોબાઈલ છે. તો આપણે એમાંથી આપણે વિડીયો બનાવી છીએ. તો જેવો આવડે એવો બનાવી છીએ ને જેવો વિડીયો બને એવો બનાવી છીએ. ને બીજી બાકી તો મિત્રો જો આ મારી નાની એવડી ફેમિલી છે. જો आज के लिए बस इतना ही.